જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે। આજ રોજ દાહોદ જિલ્લાના બી ડિવિઝન પોલીસ પીએસ સાહેબ એમની ટીમની સાથે દરેક વાહન ચાલકોને રોકવામાં આવે છે। તો શા માટે રોકે છે અને રોકીને શું આપે છે એ આપણે જોઈએ। સાહેબ હું જાણું છું, હું પણ ખુદ કરું છું, હું પણ હેલ્મેટ પહેરીને જ આવું છું સાહેબ। અહીંયા કોલેજમાં ટ્રાફિક ને બધા મારા મિત્રનું મરણ થઈ ગયું હતું સાહેબ, એટલે હું આવ્યો હતો એના કામની વાત સાંભળી લે। આથી વખત બધા મળીને કોલેજનું કામ કર્યું। અહીંયા આ બાજુની જે નવજીવન કોલેજ છે ત્યાં હેલ્મેટ વિતરણ કર્યું, બરાબર। આપણે સ્ટુડન્ટ શિક્ષકોને તો આપણે પહેલાં સમજાવીએ છીએ। હું સાહેબ સમજુ તમારી બધી તમે વાત સમજશો, સ્ટુડન્ટ સમજશે, અમે ખુદ અમને સ્ટુડન્ટને સમજાવીએ છીએ હેલ્મેટ પહેર્યા વગર નહીં જવાનું। તો જ પછી વાલી અને બીજા પબ્લિક સમજશે। તો સાહેબ આપણે મિત્રનું મરણના લીધે ટેન્શનમાં સાહેબ હું ફટાફટ નીકળી ગયો। કેટલા તારીખ હતી ફાઇલ જમા કરાવવાની, એટલે હું ટેન્શનમાં નીકળી ગયો સાહેબ। કેટલા હેલ્મેટ પહેરીને જાય છે? હું બધું જાણું છું ઓકે, સાહેબ। હવે તમે ભાવતી લો ને સમજાવો, બરાબર? ભાવતી લઈને જાઓ। હા એટલે હું કહી દઉં એમ, પછી તમે ગમે તે લખાઈ દો એ નહીં ચાલે। તમને બીજી વાર તકલીફ થાય। સારે કામ છોડ કે हमको यही करना पड़ता है। तो यहाँ છે ને ના પહેર્યો એવું છે। હવે હેલ્મેટ પહેરવાનું રાખો અને ત્યાંથી હમણાં તમને નેક્સ્ટ ટાઈમ હવે થોડી ત્યાં આગળ દંડ પાવતી લઈ લો, પછી નેક્સ્ટ ટાઈમ છે ને હેલ્મેટ લઈને આવજો, બરોબર? આવી જાઓ ત્યાં આગળ દંડ પાવતી લઈ લો 500 ની। કઈ ગાડી ઉપર એક્સેલ ડિલક્સ ભાઈ કેમ હેલ્મેટ નહીં તમારી જોડે? હે આટલો મોટો બિઝનેસ કરો ને હેલ્મેટ કેમ નહીં રાખતા? હા દંડ ભરવાનો શોખ આવે તમને? હેલ્મેટ પહેરવું પડે ને ભાઈ। બધા ગામડામાં ફરવાનું હોય આવવાથી તમે ત્યાં રહે છે, તમે અહીંયા મરી જશો તો શું થશે? ચલો દંડ લઈ લો, સાવથી લેવું પડે। ચલો એક આ ગાડી પાર્ક કરો। એક્સિડન્ટ કેટલા થાય ખબર નથી? ખબર છે, એક્સિડન્ટ બહુ થાય, એના માટે આપણને એ મળે છે, સેફટી મળે છે। તો આપણે તમારે હેલ્મેટની પાવતી લઈને હેલ્મેટ દંડ ભરી અને બીજી વખત હેલ્મેટ વગર જવાનું ગામમાં ચાલે, ક્યાંય ન ચાલે, દાહોદમાં ના ચાલે, ગામમાં ચાલે। જે પ્રમાણે તમે જોયું કે પોલીસ દરેક વાહન ચાલકોને રોકે છે। જેની પાસે હેલ્મેટ નહીં હોય એને 500 રૂપિયાનું પાવતી આપે છે। તો બધા વિચાર કરતા હશે કે એમને 500 રૂપિયા કેમ લે છે અને કેમ પાવતી આપે છે। પ્રિય દોસ્તો, 1 મહિના પહેલાં યાતાયાતના નિયમને લઈને મુહિમ ચલાવવામાં આવી હતી। ફૂલ આપીને પણ સમજાવવામાં આવ્યા હતા, હેલ્મેટ આપીને પણ સમજાવવામાં આવ્યા હતા કે યાતાયાતના નિયમો તમે પાળો અને હેલ્મેટ જરૂરી પહેરો। તો આ મારી પાસે પણ હેલ્મેટ છે, હું પણ હેલ્મેટ પહેરું છું અને હું પણ યાતાયાતના નિયમને પાલન કરું છું। તો દરેક વાહન ચાલકોને વિનંતી છે કે યાતાયાતના નિયમ પાલન કરો। તમને પરચી આપી તમને એમ થતું હશે કે અમારી પાસે પોલીસ પૈસા 500 રૂપિયા લીધી છે, અમને ઠગી રહી છે, એમ તમને થતું હશે। બીજા ફેરે અમે હેલ્મેટ વગર ના આવીએ એના માટે 500 રૂપિયા આપણી પાસે દંડ કરે છે। આજે પાવતી આપી છે 500 રૂપિયાને, તો કાલે ફરી આપવામાં આવશે। તો આ દરરોજ ને દરરોજ તમે નહીં પહેરશો હેલ્મેટ તો દરરોજ પાવતી આપવામાં આવશે। તો શા માટે આપણે પાવતી લેવાની છે? શા માટે 500 રૂપિયા આપવાના છે? તો દરેક મિત્રોને વિનંતી છે કે હેલ્મેટ જરૂર પહેરજો। હેલ્મેટ કેમ પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવાથી અમારા માથાનો બચાવ થાય છે। દરરોજ દાહોદ જિલ્લાની અંદર ઘણા એક્સિડન્ટો થતા હોય છે અને એ એક્સિડન્ટોની અંદર માથામાં વાગવાથી ઘણાના મૃત્યુ થઈ જાય છે, ઘણાને
હાનિ પહોંચે છે. તો આ દુર્ઘટનામાંથી આપણે બચી જઈએ એના માટે આ હેલ્મેટ પહેરવો જરૂરી છે. દરેક લોકોને નમ્ર વિનંતી છે, હેલ્મેટ જરૂર પહેરો. રોજ તમે નીકળશો તો રોજ તમને 500 રૂપિયા દંડ લેવો પડશે. તો દંડ આપવા કરતાં હેલ્મેટ 1000-1200 રૂપિયાનો સારો હેલ્મેટ લો, રોજ હેલ્મેટ પહેરો. તમારો પૈસાનો પણ બચત થશે, તમારા માથાનો પણ બચત થશે, તમે દુર્ઘટનાથી પણ બચી જશો. દરેક બાબતથી બચત થશે. તો આપણે હેલ્મેટ જરૂરથી પહેરજો. અને 4 વ્હીલ ગાડી હોય તો કાળા કાચ હોય તો મહેરબાન કરીને કાઢી દેજો. કેમ પોલીસ કાળા કાચ કઢાડે છે? એનું કારણ શું છે? તો કાળા કાચવાળી ગાડીની અંદર ઘણા કાળા કામો થાય છે. એટલા માટે પોલીસ પ્રશાસન આ કાળા કાચ કઢાડે છે. સારું થાય એ સારા માટે અમારે પોલીસ કામ કરી રહી છે. હેલ્મેટ જરૂર પહેરો, યાતાયાતના નિયમ પાલન કરો. અને આપણે ઘરેથી નીકળીએ અને આપણું પરિવાર આપણી રાહ જોતું હોય, આપણી સાથે કોઈ દુર્ઘટના ઘટી ગઈ અને કદાચ આપણી પાસે હેલ્મેટ ના પહેર્યું હોય અને કદાચ માથામાં વાગી ગયું હોય તો અમે શું કરીએ? અમારું પરિવાર પણ દુઃખી રહેશે. તો હેલ્મેટ જરૂરથી પહેરજો અને યાતાયાતના નિયમ જરૂરથી પાલન કરજો. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.